કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી અંજાર દ્વારા માંડવી તાલુકાની કલવાણ વિસ્તારની દૂધ મંડળીમાં દૂધ ભરાવતા સભાસદ તથા માંડવી નગર સેવા સદનના સદસ્ય મંજુલાબેન શામજીલાલજી કેરાઈની ગાયમાં તારીખ 1/10/2024ના રોજ એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટી કરવામાં આવ્યું હતું। આ વૈજ્ઞાનિક પ્રક્રિયાને તારીખ 2/7/2025ના અભૂતપૂર્વ સફળતા મળતા એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે। વાછરડી એકદમ તંદુરસ્ત છે અને 30 કિલો વજન ધરાવે છે। અત્રે નોંધનીય છે કે એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટીથી જન્મેલ આવી વાછરડીનું સારી રીતે જતન કરવાથી તે આવતા દિવસે અંદાજિત 25થી 30 લીટર જેટલું દૂધ આપશે। સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે મજબૂત બને તે હેતુ સાથે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં સરહદ ડેરી તેમજ એનડીડીબીના સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરેલ, જેમાં તારીખ 2/7/2025ના તંદુરસ્ત વાછરડીનો જન્મ થયેલ છે। આ બાબતે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી જે વાછરડી જન્મ થયો છે તેથી ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે, જેથી પશુપાલકોને વધુ નફો થશે।